કે પછી અજાણા હોય પણ આપણા હોય ત્યાં પ્રેમ ગૂંથવા માટે મળવું. અત્રે ઉપસ્થિત સ્નેહીજનો, વડીલો, માતાઓ, મિત્રો સર્વને પ્રેમની પવિત્રતાથી, લથપથ લાગણીઓથી, અંતરની આહ્લાદતાથી અને સ્નેહની સરવાણીથી સ્વાગત કરું છું. મુખ્ય 3 વારો હોય. કયા કયા? તો કે રવિવાર, પરિવાર અને તહેવાર. તો આજે મારો પરિવાર અહીંયા છે, સાથે સાથે રવિવાર પણ છે, અને જ્યારે મારો આ પરિવાર ભેગો થયો હોય તો મને તહેવાર જેવો જ લાગે છે. હવે કેટલા નશા હોય છે, યુવાનોને મારે પૂછવું છે કે નશો કોને કહેવાય? તો નશો જે તમે વિચારી રહ્યા છો એને ના કહેવાય. નશો કોને કહેવાય? તો બાપ દાદાની ખાનદાનીનો નશો, બાપ દાદાની ખુમારીનો નશો અને રાષ્ટ્ર પ્રેમનો નશો હોવો જોઈએ. આજના યુવાનોને જ્યારે હું બીજા રસ્તે, જે ખરાબ રસ્તાઓ છે, નશાનો માર્ગ છે, ત્યાં જતા જોઉં છું ને તો ઘણું દુઃખ થાય છે. તો હવે જાગવાનો સમય પાકી ગયો છે. 5 થી 7 વર્ષનો બાળક હોય એ પોતાના માથેથી પિતાની છત્રછાયા ગુમાવી દે. એક સ્ત્રી વિધવા બનીને આખું જીવન પસાર કરે. શેના લીધે? તો કે એક નાનકડી એવી આપણી ભૂલ જે ક્યારે મોટી બની જાય અને નશાના લીધે ક્યારે એક મોટો રોગ બની જાય જે આપણને ખબર જ નથી. જો તમને ખબર ના હોય તો આંકડાઓ જોઈ લેવા કે આપણા દેશમાં જેટલા શહીદોના આંકડા નથી એટલા વર્ષમાં નશાથી મરતા લોકોના આંકડાઓ વધારે છે. બીજું કે અહીંયા બેઠેલી દરેક દીકરીઓને, બહેનોને, ઘણી દીકરીઓ અહીંયા આવીને સ્ટેજ પર પોતાનું પ્રવચન બોલ્યા, પણ થોડુંક દુઃખ એ પણ લાગે છે કે મારી બહેનો અને માતાઓએ ઘણાએ સાંભળ્યું જ નહીં હોય કે અહીંયા આવીને શું બોલ્યા છે. પણ એકવાર અહીંયા આવે છે, અહીંયા બોલવાની હિંમત આવે છે તો એકવાર એને પ્રોત્સાહન આપો. અહીંયા બોલીને જાય તો એને તાળીઓથી વધાવો કે જેથી બીજી વાર એને અહીંયા આવવાનું વધારે ઈચ્છાઓ થાય કે ચલો હું જઈને થોડું બોલું અને મને પ્રોત્સાહન મળશે. જામસિંગ કાકાએ કીધું એમ કે સુમન હાઈસ્કૂલ નંબર 19 મોટા વરાછામાં હું એક શિક્ષક તરીકે ફરજ બજાવું છું. તો છેલ્લા 3 વર્ષથી હું ત્યાં શિક્ષક તરીકે છું. પણ મેં આજ સુધીના આંકડાઓ જોયા, 3 વર્ષથી હું જોઉં છું કે દરબારની દીકરીઓ બહુ ઓછા પ્રમાણમાં મને મારી સ્કૂલમાં જોવા મળે છે. બહુ જ ઓછા. આ કહેતા મને ખૂબ જ દુઃખ અને શરમ અનુભવાય છે કે દરબારની દીકરીઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. અત્યારે સરકાર તરફથી આટલી બધી યોજનાઓ બહાર પડેલી છે. એક તો આરટીઈની યોજના, જે 1 થી 8 ધોરણ સુધી તમારી જે શાળામાં તમારે ભણાવવું હોય, ગમે એટલી ઇન્ટરનેશનલ શાળા કેમ ના હોય, તો ઇન્ટરનેશનલ શાળાના પણ ફી સરકાર ભરે છે 1 થી 8. અને બહેનો માટે 9 થી 12 ધોરણ સુધી, જેવા 9મા ધોરણમાં આવો એટલે નમો લક્ષ્મી યોજના પ્રાપ્ત થાય છે, જેમાં બહેનોને 50,000 સુધીની સ્કોલરશીપ મળે છે. તો કેમ આપણે ભણાવતા નથી? તો દીકરીઓને ભણાવો. અને મારે દીકરીઓને પણ આટલું જ કહેવું છે કે મા બાપે પાંખો આપી છે, ઉડો, આખું આકાશ તમારું છે, જેટલું ઉડાય એટલું ઉડો. પણ હા, એ ઉડાણ એવી હોવી જોઈએ જેનાથી મા બાપને અફસોસ નહીં પણ ગર્વ થવો જોઈએ. આ પુરુષ પ્રધાન દેશમાં કહેતા મને થોડોક સંકોચ થાય છે કે મારો દેશ એ માત્ર પુરુષ પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ મને કહેતા બહુ જ અભિમાન અને ગર્વ ફીલ થાય છે કે જ્યારે દેશમાં ઓપરેશન સિંદૂર જેવા મિશનની જરૂર પડે ત્યારે મારો દેશનો વડાપ્રધાન એક આપણા દેશની દીકરીને પહેલા પ્રાધાન્ય આપે છે. તો જેમ રામસિંગ કાકાએ કીધું, મારા પપ્પાને યાદ કરીને કે બાપભાઈ નથુભાઈ ગોહિલ, ગામ ઉટવાડા, જે નામથી અહીંયા બેઠેલા ભાગ્યે જ કોઈક અજાણ હશે. તો દરેક વ્યક્તિ અત્યારે જે કોઈ દીકરા હોય કે દીકરી હોય, જે કોઈ મહેનત કરે છે, એમનું સૌથી પહેલું અંદર ને અંદર, ભલે કે ના કે, પણ અંદર ને અંદર સૌથી પહેલું એનું એક જ ટાર્ગેટ હોય કે એક વ્યક્તિને ખુશ કરવા છે, અને એ છે પપ્પા. તો એમના માટે મેં થોડુંક બોલવા માંગુ છું कि खुदा तू जान भी ले ले मुझे कोई गम नहीं, कि खुदा तू जान भी ले ले मुझे कोई मसला नहीं, लेकिन जाते जाते ये बता दे कि पापा मुझ पे गर्व कर पाए या नहीं. अगर जीत ना सके इस जमाने को हम, अगर जीत ना सके इस जमाने को हम,
गिर भी गए तो फिर भी उठकर दिखाना है तो सिर्फ उसे। सपने हैं मेरे आंखों में वैसे तो, सपने हैं मेरे वैसे तो, लेकिन देखा है मैंने उनकी आंखों में। भरोसा किया है उसने मुझ पे, भरोसा किया है उसने मुझ पे। ओ अब तोड़ना नहीं है फिर भी, खुदा तू जान भी ले ले मुझे कोई मसला नहीं। जाते जाते ये बता दे कि पापा मुझ पे गर्व कर पाए या नहीं, या पापा मुझ पे गर्व कर पाए।